તો હવે જ્યારે આવતીકાલે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે આ પહેલા જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને પાક નુકસાની થઈ હતી, ત્યારે ક્યારે કેટલી સહાય આપવામાં આવી ખેડૂતોને, તેના વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા વાત કરીએ 2019ની, જ્યારે ખેડૂતોને 3,795 કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી હતી। 2019માં પણ પાક નુકસાનનો સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી, જે 3,795 કરોડ જેટલી હતી। 2021માં પણ પાક નુકસાનીની સહાય ચૂકવવામાં આવી, જેની અમાઉન્ટ હતી 500 કરોડ। અહીં પણ પાક નુકસાનીનો સર્વે કરાવવામાં આવ્યો અને ત્યારબાદ ખેડૂતોને પાક નુકસાનીની સહાય આપવામાં આવી, જેનો આંકડો 500 કરોડ હતો। 2022ની વાત કરવામાં આવે તો 630 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને ખેડૂતોને 630 કરોડ ચૂકવાયા હતા। 2024ની વાત કરીએ એટલે કે ગત વર્ષે 1,419 કરોડની સહાય જે છે તે ખેડૂતોને ગત વર્ષે ચૂકવવામાં આવી છે। પાક નુકસાનીને પહોંચી વળવા માટે ખેડૂતોને આ સહાય આપવામાં આવી હતી। હવે એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે લગભગ 2,000 કરોડથી પણ વધુના પેકેજની જાહેરાત સરકાર દ્વારા આ વખતે કરવામાં આવી શકે, પરંતુ હવે જોઈએ કે આખરે